માણસની ભૂમિકા એટલી હતી કે એક માણસ બીજા માણસના મન સુધી પહોંચી શકે. આજનો માણસ ચંદ્ર ઉપર જાય, મંગળ ઉપર જાય, બધે જાય, પણ બાજુવાળાના મન સુધી નથી પૂગતો. બાજુવાળાના મન સુધી પુગાડવા માટે મામા ભાગવત છે. ભાગવત, મૂળ ભાગવત એટલે શું તમને કહી દઉં કે કોઈને જોઈને તમારી અંદર દયાનો દીવો પ્રગટ થાય તો સમજવું દ્વારકાવાળો તમારી અંદર બેઠો છે. દિવાળીના પર્વમાં તમારા છોકરાઓ મીઠાઈઓ ખાતા હોય, ફટાકડા ફોડતા હોય, અને તમારા પાડોશમાં કોક ઘરનો ચૂલો ન પ્રગટ્યો હોય, ત્યાં જઈને અનાજ આપી આવજો, મારો દ્વારકાવાળો રાજી થશે. કોઈના ઘરના તેજસ્વી બાળકો પૈસાના અભાવે ભણી ન શકતા હોય, એની ફી ભરી દેજો, દ્વારકાનાથ રાજી થશે. આ કથાનો સાર એટલો છે કે એક માણસ બીજા માણસના મન સુધી પહોંચે. મંદિરોમાં જઈને ગોતશો તો ભગવાન મળે કે ન મળે મને ખબર નથી, પણ કોક ગરીબની આંતરડી થાળશો ને એટલે મારો ગોવિંદ બહુ રાજી થશે. નાથ